હેલો એવરીવન, આમ ડૉક્ટર મોલ બેન્કર ઇન્ટરવેન્શનલ ડીલર્સ ફ્રોમ બેન્કર્સ વાસ્ક હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બ્રેસ્ટમાં જે ઘણી કોમન ગાંઠ જોવા મળે છે યંગર પેશન્ટ્સમાં, એ દેટ ઇઝ કોલ્ડ બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનોમા. આ બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનોમા કેમ થાય છે અને એની નોન સર્જિકલ એડવાન્સ ટ્રીટમેન્ટ શું છે એ દરેકની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સો સૌથી પહેલાં સમજીએ કે વોટ ઇઝ અ બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનોમા. સો યંગર પેશન્ટ્સમાં જ્યારે બ્રેસ્ટમાં આ ગાંઠ જોવા મળે છે, એ ગાંઠ બેઝિકલી ઇટ્સ અ મેડ અપ ફ્રોમ સમ ગ્લેન્યુલર ટિશ્યુઝ, અને મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થવાની હોય એ વખતથી આ ગાંઠ બનવાની શરૂ થતી હોય છે. અને એ મોટાભાગે આપણા માઇન્ડમાં શું હોય કે બ્રેસ્ટમાં ગાંઠ એટલે કેન્સરની હોય, પણ ના, આ ગાંઠ કેન્સરની નથી હોતી. ઇટ્સ અ પ્યોર બિનાઇન વર્ઝન ઓફ ધ બ્રેસ્ટ લીઝન. કેમ ડેવલપ થાય છે? તો મોટા ભાગે ધીસ બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનોમા ઇઝ ડેવલપ બીકોઝ ઓફ હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ. અને એટલે જ મેં કીધું કે જ્યારે શરૂઆતમાં જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ થાય 18 to 20 યર્સનું એજ ગ્રુપ હોય ત્યારે ધીમે ધીમે ડેવલપ થવાની શરૂ થાય, ગ્રેજ્યુઅલી વધતી જાય. અને મોસ્ટ કોમન સિમ્ટમ્સ જ્યારે પેશન્ટને મેન્સ્ટ્રુઅલ સાયકલ આવતી હોય ત્યારે બ્રેસ્ટમાં પેઇન ડેવલપ થતું હોય છે. પેઇન, ડિસ્કમ્ફર્ટ, આ બધું એને કારણે ડેવલપ થતું હોય છે. જનરલી ધીસ લીઝન ઇઝ મોબાઇલ. જ્યારે પણ પેશન્ટને એ બ્રેસ્ટમાં ગાંઠ હોય ત્યારે જ્યારે તમે એને પાલ્પેટ કરો, ટચ કરો, ત્યારે એ ફ્રીલી મોબાઇલ હોય છે, એક જગ્યાએ સ્ટકઅપ નથી હોતી. એ ગ્લેન્ડ્યુલર ટિશ્યુ છે, ઓવરગ્રોન ગ્લેન્ડ્યુલર ટિશ્યુ, એટલે એને ફ્રીલી મોબાઇલ હોય છે. અને દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ બ્રેસ્ટ માઉસ ઓલ્સો. પણ જનરલી આની જે મેઇન સિમ્ટમ છે જ્યારે પેશન્ટ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે, અને એ દેટ ઇઝ ઓલ્સો ડ્યુરિંગ ધ ફર્સ્ટ ફ્યુ ડેઝ ઓફ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ. અને ઘણા પેશન્ટ્સને ઘણી બધી ડિસ્કમ્ફર્ટ થતી હોય છે. નાઉ એના જે ડિફરન્ટ ટાઈપ જોઈએ છે, તો એમાં સિમ્પલ બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનોમા જે એકાદ ગાંઠ હોય, મલ્ટિપલ્સ હોય, જુવેનાઇલ ફાઇબ્રોઇડિનોમા કે જે નાની એજ ગ્રુપમાં આપણે ડેવલપ થવાનો શરૂ થઈ જાય, એન્ડ જાયન્ટ ફાઇબ્રોઇડિનોમા કે એક જ મોટી સાઇઝ હોય, મોર દેન 5-6 સેન્ટીમીટર સાઇઝનો સિંગલ લીઝન હોય. સો ધીઝ આર ધ ડિફરન્ટ વેરાયટી ઓફ ફાઇબ્રોઇડિનોમા. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આને તમે ડાયગ્નોઝ કેવી રીતે કરશો. સો ફર્સ્ટ વન, પેશન્ટ્સ ઘણીવાર જ્યારે સેલ્ફ એક્ઝામિનેશન કરે છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે અહીંયા એક લંપ જેવું ફીલ થાય છે. સેકન્ડલી, ધ આઈડિયલ ટૂલ, આઈડિયલ મોડાલિટી ઇઝ અ સોનોમેમોગ્રાફી. મેમોગ્રાફી અને સોનોગ્રાફી એ બંનેનો એક જુદો એડવાન્ટેજ છે. મેમોગ્રાફીમાં તમે અમુક કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે, અને સોનોગ્રાફીમાં પણ અમુક વસ્તુ તમને જોવા મળે છે. આ બંનેના કોમ્બિનેશન દેટ ઇઝ કોલ્ડ સોનોમેમોગ્રાફી. અને એના પરથી મોટાભાગે ડાયગ્નોઝ થાય છે કે ધી ઇઝ અ ફાઇબ્રોઇડિનોમા, નોન કેન્સરસ લીઝન ઓફ ધ બ્રેસ્ટ. નાઉ એકવાર ડાયગ્નોઝ થઈ ગયું, એની સારવાર શું? જનરલી મોટા ભાગે પેશન્ટ્સ જે પોતાના ગાયનેકોલોજિસ્ટ પાસે જાય અને એમને એડવાઇસ મળતી હોય છે કે વેઇટ એન્ડ વોચ કરો, દર વર્ષે ચેકઅપ કરાવજો, સાઇઝ વધે છે કે નથી વધતી, એના પરથી આપણે આગળ ડિસિઝન લઈશું. અને એમને વર્ષો ખેંચી રાખે છે. પણ શું આવું કરવું જોઈએ? સો જનરલી ના. કેમ? કારણ કે જો પેશન્ટ્સને ડિસ્કમ્ફર્ટ આપતું હોય, દરેક મેન્સ્ટ્રુઅલ સાયકલમાં પેશન્ટને બ્રેસ્ટમાં પેઇન થતું હોય, અને જો સાઇઝ વધતી રહેતી હોય, તો વેઇટ એન્ડ વોચ કરવાનો મતલબ નથી. આ જે ફાઇબ્રોઇડિનોમા છે એને તમારે બ્રેસ્ટમાંથી રિમૂવ કરવું જ પડે. અને દેર આર 2 ways ટુ ડૂ ઇટ. વન ઇઝ કોલ્ડ સર્જિકલ એક્સિઝન. સર્જિકલ એક્સિઝન એટલે શું છે કે જ્યાં બ્રેસ્ટમાં જ્યારે એ લીઝન છે, એ લીઝનને તમે આખો બ્રેસ્ટ પર તમે કટ મૂકી, એ બ્રેસ્ટને તમે અંદરથી એ લીઝનને એક્સપ્લોર કરી, લીઝનને સરાઉન્ડિંગ ટિશ્યુથી તમે કટ કરી અને પછી તમે એને બહાર કાઢી દો છો. પણ આમાં શું થાય છે કે અલ્ટિમેટલી ઇટ્સ અ સર્જિકલ રિસ્ક. તમે સર્જરી કરો છો, એનેસ્થેસિયા આપો છો, એનો રિસ્ક છે. પણ આ ઉપરાંત એક બીજી મોટી વસ્તુ શું છે કે આ બધા પેશન્ટ યંગર એજ ગ્રુપમાં હોય છે. સો બ્રેસ્ટ પર જે સ્કાર ડેવલપ થાય છે, એ સ્કાર ઘણીવાર એમની મેરિડ લાઈફ હોય, અનમેરિડ યંગ ફિમેલ્સ પેશન્ટ્સ હોય, સો એ બધામાં એ બધી વસ્તુઓ તમને ક્યાંક નડે છે. સો આ સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન ખરો? સો યસ. So that option is called vacuum assisted breast lesion aspiration. That is called short form માં વેપ કહીએ છીએ. સો વેપમાં શું થાય છે કે સૌથી પહેલાં સોનોગ્રાફી ગાઈડેડ એ લીઝનને લોકેટ કરવામાં આવે છે, અને એ લોકેશનમાં એ જે એક સ્પેશિયલ ટાઈપની નીડલ ઇન્સર્ટ કરવામાં આવે છે,
એ નીડલથી એ જે લીઝન છે એને ઇમેજ ગાઈડેડ એ આખું એસ્પિરેટ કરી નાખવામાં આવે છે. એટલે પહેલાં એને કટ કરવામાં આવે અને એની જોડે વેક્યુમથી એસ્પિરેટ કરી લેવામાં આવે. અને આ આખી ટેકનિકથી તમે વિધાઉટ એની કટ એની સર્જરી કોઈ બીજા કોઈ મેજર રિસ્ક વગર તમે આખું લીઝનને તમે રિમૂવ કરી શકો છો. આપણે પ્રેક્ટિકલી જોઈએ કે કેવી રીતે કરીએ છીએ. સો અહીંયા તમે જુઓ છો ધ પેશન્ટ્સ જે બેન્કેટ્સ વાસ્કુલર સેન્ટરમાં આવેલું ધ ઇઝ લાર્જ ફાઇબ્રોઇડિનમાં. એકવાર એ ફાઇબ્રોઇડિનમાં તમે ડિફાઇન કરો છો અને પછી આ જે નીડલ દેખાય છે આ નીડલ એ આપણે વેબમાં વપરાતી નીડલ છે જે બેઝિકલી ટિશ્યુને કટ કરે છે અને પછી જોડે જોડે એસ્પિરેટ કરી નાખે છે. તમે આની સાઇઝ જુઓ અને એકવાર આ પ્રોસેસ પતવાય ત્યારે જોશો તો હવે આ ઓલમોસ્ટ આખું લીઝન ડિસએપિયર થઈ ગયું છે. સો ધીસ અ વેરી એડવાન્સ ટેકનિક એન્ડ ધીસ કોલ વેબ ટેકનિક. હવે આની અંદર કોઈ એક નાના પિન હોલ પંચરથી આખી પ્રોસેસ થાય. કોઈ પણ જાતના ટાંકા કટ નથી આવતા અને કોઈ પ્રેસ પર સ્કાર નથી આવતો. ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ગાઈડન્સમાં કરો છો, યુએસજી ગાઈડન્સમાં કરો છો એટલે દરેક લીઝન્સને આપણે એ એસ્પિરેટ કરી લઈએ છીએ. દરેક લીઝન્સને આપણે કોઈ લીઝન્સ ત્યાં રહી જતું નથી. સર્જરીમાં ઘણીવાર શું હોય કે જ્યારે તમે ડિસેક્શન કરો અને અમુક લીઝન એ આપણે ના દેખાય તો રહી પણ જાય. સો આની અંદર એ પણ નથી થતું. સો અલ્ટિમેટલી એડવાન્સ ટેકનિક અને પ્લસ દેર ઇઝ નો ચાન્સ ઓફ રિકરન્સ અને દરેક ટિશ્યુ તમે રિમૂવ કરો છો અને એને કારણે પેશન્ટને બેનિફિટ ઘણો લાંબો થાય છે. સો ઓવરઓલ જોઈએ છે સો ટ્રેડિશનલ સર્જરી કરતાં this wave technique is a far advanced and far superior. પેશન્ટ્સ થોડા જ કલાકમાં પોતાનું જે રૂટીન કામ છે એ ચાલુ કરી શકે છે કારણ કે આમાં બીજું કોઈ મેજર સર્જરી નથી હોતી અને એને કારણે પેશન્ટને ઘણો બધો ફાયદો થતો હોય છે. સો યાદ રાખો, જો તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને પણ આ બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનમાં હોય અથવા તમે પોતે બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનમાંથી પીડાતા હો તો તમારે હવે સર્જરી કરવાની જરૂર નથી. વગર સર્જરીએ આ જે એડવાન્સ વેબ ટેકનિક છે એનાથી સારવાર કરાવો અને બ્રેસ્ટ ફાઇબ્રોઇડિનમાંથી તમે છુટકારો મેળવો. Thank you so much for listening this talk. If you have any kind of questions regarding this breast fibroedema, do ask us. We are very happy to give you answer. Thank you.